સુરતના વરાછામાં રહેતા વેપારીને કોકાઇન નામની વેબસાઇટ થકી હની ટ્રેપમાં ફસાવતા અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને જોબ વર્કનું કામકાજ કરતા 36 વર્ષીય વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો છે। વેપારી યુવકને મહિલાએ મળવાના બહાને છાપરા ભાટાના રોડમાં આવેલા ઋતુરાજ એપાર્ટમેન્ટમાં બોલાવ્યા બાદ બ્લેકમેલ કર્યો હતો। બે મહિલા સહિત 5 શખ્સોની ટોળકીએ વેપારીને ડિસ્ટાફના માણસો હોવાની ખોટી ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી ₹3.50 લાખ પડાવ્યા હતા। ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ટોળકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શહેરના વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે કસ્તુરબા નગર ખાતે રહેતા મૂળ ભાવનગરના પાલીતાણાના વતની અને જોબવર્કનું કામકાજ કરતા 36 વર્ષીય નિલેશ હરજીભાઈ સાચપરાને બે મહિલા સહિત 5 જણાની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવી ₹3,50,000 પડાવ્યા હતા। નિલેશને 9 ડિસેમ્બરના રોજ અલ્પા નામની મહિલાએ છાપરાભાટા રોડમાં આવેલા ઋતુરાજ એપાર્ટમેન્ટમાં મળવા માટે બોલાવ્યો। નિલેશ મહિલાને મળવા માટે એપાર્ટમેન્ટના ફ્લેટમાં જવાની સાથે જ 3 અજાણ્યા શખ્સોએ રૂમમાં ધસી આવ્યા હતા અને પોતાની ઓળખ ડી સ્ટાફના માણસો તરીકેની આપી હતી તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ₹3,50,000ની ખંડણી વસૂલી હતી।